કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને સાહસ વિના સિદ્ધિ નથી. આ કહેવતોને ચરિતાર્થ કરી છે કેશોદ તાલુકાની કોમલ મક્કાએ, જેણે પોતાના પતિના અવસાન બાદ તેની જ જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પણ પૂરું કર્યું છે. જૂનાગઢ કેશોદના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદના જ કેરળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા એ પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશું તે માટે તેઓ સતત વિચારતા હતા. તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો અને આ ઓફર લેટર કોમલબેન મક્કા માટે આશીર્વાદ રૂપ સાબિત થયો. હસબન્ડ ગયા પછી જવાબદારી મારા ઉપર આવી કે મતલબ મારા 8 વર્ષનો અત્યારે બાબુ છે, જેની મારે બધી જવાબદારી મારી ઉપર આવી. તો એના ભવિષ્ય માટે કંઈ ને કંઈ મારે કરવું પડ્યું. જો મેં મારા હસબન્ડની જોબ જ ચૂઝ કરી કે હું એમાં રહીને હું મારા હસબન્ડ અને મારા છોકરાનું બંનેનું મતલબ એક સપનું પૂરું કરી શકું. મારા છોકરાને મૂકીને જાઉં છું, જે મારા મમ્મી એને અત્યારે દેખભાલ કરે છે. ને મેં એક વિશ્વાસ રાખ્યો ભગવાન ઉપર કે હું મારી જોબ ઉપર જાઉં તો એનું ધ્યાન ભગવાન પણ રાખી શકે. ને એના ઉપર ભરોસો રાખીને હું ટ્રેનિંગ ઉપર ગઈ. લગાતાર એના ફોન દ્વારા હું બધી દેખભાલ કરતી હોય, પૂછતી હોય કે શું છે શું નહીં. જ્યારે કોમલબેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો, ત્યારે તેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા. છતાં દ્રઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો હતો. પોતાના 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી. તે દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ પોતાના પતિ મહેશસિંહનું સપનું પૂર્ણ કરવા માટે તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા. ઘરકામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સના ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણો તફાવત હોય છે, પરંતુ પોતાની આવડત, બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલ મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે. ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે. બે 2023માં મતલબ મેં જોઈન કર્યું. 2023માં મેં દિલ્હી જઈને મેં મારું મેડિકલ ફિઝિકલ સારું મતલબ કમ્પ્લીટ કર્યું. તેમાં હું સિલેક્ટ થઈ ગઈ. પછી મને એક કોલ લેટર આવ્યો, જેનાથી મને ખબર પડી કે મારું સિલેક્શન થઈ ગયું છે અને મને આ જગ્યા ઉપર પોસ્ટિંગ મળી છે. આ 17 નંબર બીએન છે, જે લખનૌમાં આવેલી છે. તો ત્યાં હું ગઈ અને ત્યાંથી પછી મને 3 મહિના સુધી બીએનમાં રાખ્યા ને પછી 4 ડિસેમ્બર મને ટ્રેનિંગ સેન્ટર આપી, જે રાજસ્થાન અલવરમાં ટ્રેનિંગ મારી મેં કરી. તે 11 મહિનાની ટ્રેનિંગ ત્યાં કમ્પ્લીટ કરીને પછી અત્યારે હું ઘરે આવી છું.